બોલો, વિચાર તો કરો, કેવી સંસ્કૃતિ આપણી પાસે. છોકરાઓ પિંડદાન કરે, પિંડદાન કરતા તમે જોયા નહીં હોય. જ્યારે મોક્ષ પિંડ આપે ને, ભૂદેવોને પૂછો, જ્યારે મોક્ષ પિંડ આવે ને એમ કે ઊંધા હાથે દિયો. પિતૃનો પિંડ આવે ને એ સવડા હાથે ન પડે, એ ઊંધા હાથે દેવાનો હોય. દેવતાઓનો પિંડ આમ મૂકવાનો હોય, પણ પિતૃનો પિંડ અંગૂઠેથી મૂકવાનો હોય. કેવી ગજબની રચના છે. અંગૂઠેથી મૂકવાનું તો કોકે આપણી સંસ્કૃતિને પૂછ્યું કે આમ કેમ કરો, ઊંધા હાથે દે અંગૂઠાથી મૂકો. ત્યારે સંસ્કૃતિએ કીધું કે વિજ્ઞાનને સ્વીકાર કર્યો છે આજે કે એક વ્યક્તિના ફિંગરપ્રિન્ટ હોય ને એ વિશ્વના બીજા કોઈ વ્યક્તિના ફિંગરપ્રિન્ટ ન હોય. આજે દીકરો પિતૃલોકમાં તો લાખો માણસો હોય, પિતૃલોકમાં કરોડો વ્યક્તિ છે. દીકરો પિંડદાન કહી અને એમ કે છે કે બાપા, દસ્તાવેજમાં જેમ તમે અંગૂઠો માર્યો હતો ને, આ પિંડદાનમાં હું એનો અંગૂઠો મારીને કહું બાપા તારો પિંડદાન છે. આ આપણી સંસ્કૃતિ છે. અંગૂઠો મારીને એનો ભાવ છે દીકરાનો. એક અંગૂઠો તમે માર્યો તો હવે એક અંગૂઠો હું મારું છું. આ મારો દસ્તાવેજ છે, હું તમને પિંડદાન. અને હું આ જાજા બતાવે તો ઓળખી જાય ને, એના માટે ફિંગરપ્રિન્ટ. કેવી સંસ્કૃતિ છે આપણી. આ છોડીને આપણે ક્યાં જવું છે, ક્યાં દોડવું છે? લિટલ સ્ટાર. આ ક્યાં જવું છે? શું છોકરાને ક્યાં? અને તમે એમ કહો કે ભણેલું કામ આવે તો પૂછો આ ગઈઢાવને, એકેય નહોતા ભણ્યા છતાંય એન્ડ્રોઈડના મોબાઈલ ચલાવે છે. આ ક્યાં ભણવા ગયા હતા છતાંય એને એનો રસ્તો કરી લીધો. મારા વાલા, એ તો રસ્તો કરી લે. અને આ દુનિયામાં સંકલ્પ લિસ્ટ તો બનાવો. આ દુનિયાનું તમે કહું છું, જો બધા રૂપિયાવાળા જેટલા અત્યારે જે કઈ ગાદી ઉપર બેઠા છે, અરે અત્યારે જે કોઈ ઉચ્ચ શિખાએ ઉપર સ્તર ઉપર બેઠા છે, અત્યારે જે મોટા સ્થાનમાં બેઠા છે, એના જીવન તપાવશો એકેય ભણ્યા નથી. જીવન જોઈ લેજો. એનો મતલબ એવો ને કે ભણાવવું નહીં, ભણાવવું તો જઈએ જ, પણ ભણાવવાની હારે હારે ગણાવતા ભૂલી જાય છે આપણે. ભણવાની હારે ગણાવવાનું ભૂલી જાય. ભણાવજો એનો વાંધો નહીં, પણ એને ગણાવજો. અમારા મોરબીના ગઈઢાઓ બિચારા ખેતરમાં કામ કરતા અને એને છોડીને સિરામિક કર્યા. ચાઇનામાં જઈને ચાઇના વાળે ડીલ કરીને આવે. આ અમારા મોરબીનું પાણી છે. આ ગઈઢાવે રસ્તા કાઢ્યા છે એમના. અંગ્રેજી કે ને ચાઇનામાં જઈને ધુબાકા મારે. બોલો, આ ક્યાં ભણ્યા હતા? ક્યાં ઇંગ્લિશ મીડિયમમાં? ભાષા જરૂરી છે, ભાષાનું જ્ઞાન હોવું. હું એમ નથી કહેતો ઇંગ્લિશ ન શીખતા, પણ તમારો જબો જ્યારે સારો હોય ને તો એ તમારે કોકના વખાણ કરવા પડે. તમારો જબડો નબળો હોય તો તમારે વખાણ કરવા પડે. તમારો જબો સારો હોય તો કોકના શું કામ વખાણ કરો? તમારો જબો જ જ્યારે સારો હોય. આપણી સંસ્કૃતિ સારી છે તો શું કામ કોકના ગાણા ગાઈ રાખીએ આપણે? આપણી સંસ્કૃતિ ભવ્ય ને દિવ્ય છે. એનો વારસો એક ફિલ્મ આવ્યું હતું, મિશન કેરેલા, એવું કઈ હતું, કેરેલા, ધ કેરેલા સ્ટોરી. એ કેરેલા સ્ટોરીમાં એક છેલ્લો શબ્દ બહુ ગમે. એ ફિલ્મમાં આખું પૂરું થાય એટલે એક સ્ત્રીને, એક કોઈ છોકરીને કોઈ બીજા ધર્મવાળા, હિન્દુ સિવાયના કોઈ ધર્મવાળા એને ફસાવી લે અને એને લઈ જાય અને યાતનાઓ ભોગવે છે. એને ખૂબ યાતના દે છે અને પછી એ બધું આખે એમાંથી છૂટીને માન આવે અને એના બાપ પાસે આવે અને રડતી હોય. અને બાપ પાસે રડતી હોય ને એની છોકરીના જે છેલ્લા શબ્દ છે, આહા, આંખમાંથી જર્જરિત પાણી નીકળી જાય. કેવા સુંદર શબ્દ છે. એને એમ કીધું કે દીકરી તારે અહીંયા ભોગવવું પડ્યું ને, તો કે મને એનું દુઃખ નથી કે મારે એ ભોગવવું પડ્યું. મને એ દુઃખ નથી કે મારે ભોગવવું પડ્યું, પણ બાપ ભૂલ તમારી છે. તમે જે આપણા ધર્મ વિશે મને કોઈ દી કીધું જ નથી. તમે આ કોઈ દી ચર્ચા આપણા ધર્મની કોઈ દી તમે મને કીધું જ નથી. તમે મને કોઈ દી આપણો ધર્મ શું છે એ શીખડાયું પણ નથી. આપણે આપણા સંતાનોને આપણા ધર્મથી વંચિત રાખીએ છીએ. નવરા હોય ત્યારે પિકનિકમાં લઈ જાઓ, મને વાંધો નથી, પણ કોક દી નવરા હોય તો છોકરાઓને મંદિરે લઈ જાઓ. પૂછ છે છોકરાઓ, આ તિલક શું કામ કરવાનું, ચાંદલો શું કામ કરવાનું, આ પેઢી પૂછવાની છે. આ દીવો શું કામ કરવાનો, આ બધું પૂછવાનું જવાબ આપણી પાસે નથી. એને તો શું આપશે? શું કામ ચાંદલો કરવાનો? લ્યો, એ ખબર નથી, પણ અમે જે સંપ્રદાયમાં છીએ ને એને આમ કીધું આવો ચાંદલો કરજો. બસ એટલી જ ખબર છે, પણ ચાંદલો શું કામ કરવાનો એ જ ખબર નથી. અને આપણે આપણી જાતને હિન્દુ બોલ્યા, હિન્દુ છીએ, હિન્દુ શું હિન્દુ? આપણે ચાંદલાનું રીઝન પણ ખબર નથી કે ચાંદલો શું કામ કરવાનો.
આપણી બુદ્ધિ અહીંયા બિરાજમાન થાય છે. આ બુદ્ધિ છે ને, અહીંયા આજ્ઞા ચક્ર, આપણી બુદ્ધિ ત્યાં છે. ધર્મે સમજાવ્યું બુદ્ધિનું પૂજન, જુઓ તિલક કરાવે એનું દર્શન. સવારના પોરમાં બુદ્ધિનું પૂજન કરી નીકળવાનું. આ ચાંદલો કરવો એટલે બુદ્ધિનું પૂજન, કે તું આડી અવળી બુદ્ધિ ન જાને એના માટે ચાંદલો કરી નીકળવાનો. આપણી સંસ્કૃતિ છે, એટલે ચાંદલો કરવાનો. સંસ્કૃતિ સમજો અને સંતાનોને સમજાવો. પૈસે સુખી થઈ નહીં હકશું મારા વાલા. મૂળ જ્યાં લગી નહીં પકડાય ત્યાં લગી સુખ નથી. પેલા ચર્ચા કરી હતી, મૂળ સંસ્કૃતિ છે. આને છોડીને, સંસ્કૃતિને છોડીને કોઈ સુખી થયા નથી અને કોઈ છાવાના પણ નથી. આપણી ભૂલાઈ જાય. એક ભાઈ સિગરેટ પીતા હતા અને મને યાદ આવે, પછી એને સિગરેટ છૂટી ગઈ. મેં એમ પૂછ્યું તું કેમ? તો કે હું છે ને પછી અમારા બહુ ઘરના બધા આગ્રહ કરતા હતા ને, એટલે હું મંદિરે જવા લાગ્યો. એટલે મંદિરે એમ કીધું ચાંદલો કરવાનો. મંદિરે એમને એક નિયમ આપ્યો. એટલે મને એમ લાગ્યું કાંઈ વાંધો ને, આ નિયમ તો પડાય, એમાં કઈ બીજું પૈસા દેવાનું નથી. એટલે કે મેં ચાંદલો કર્યો. હું ચાંદલો કરીને જાઉં, ચાંદલો કરીને જાઉં, અને હું તો મારું કામ બારે પીવાનું હોય તો પીતો જ હોઉં. પણ પછી જે લોકો મારા ચાંદલા હમું જોયું, હું સિગરેટ પીવું એમ જવાય, તો પછી મને કાંઈક લાગ્યું કે આ શું બધા આમ કરે. પછી મને યાદ આવ્યું કે આ ચાંદલો છે ને એટલે આ જરાક બધા મારી આમ જોવે છે. અને પછી કે મેં જાહેરમાં પીવાનું બંધ કરી દીધું અને પછી છૂટી. અને પછી એમ થયું કે જો આ ચાંદલો જાહેરમાં પીતા છોડાવી હગે તો પછી આ ચાંદલો ગુપ્ત પીવાય છોડી જાય. પછી મેં હાવ સિગરેટ છોડી દીધી. મારા વાલા, આ પૂજન છે, આ ધર્મનું. આ કરશું તો આપણે યાદ આવશે કે આપણે કોણ છીએ. ઘણા એમ કે વસ્ત્રમાં શું હોય, અત્યારે તો બોલાતું નથી, નકર વિડીયો વાયરલ કરી કરી માફી મંગાવે છે સ્ટેજ ઉપરથી. જરા કેમ કઈક થોડુંક આમ એવું કઈક બોલાઈ જાય ને ત્યાં તો બધું આમ વાથી કાપીને એમ કે વાણીનો બફાટ. આ કરતા હોય તો ન જ કરવો જોઈએ, પણ આજે કોઈને શિખામણ નથી દેવાતી. નકર એમ કે કઈ વસ્ત્ર વિશે નથી બોલાતું. કોઈને એમ કઈક સારા વસ્ત્ર પહેરો. આ બોલવું અત્યારે કળિયુગમાં છે ને મોટામાં મોટો અપરાધ છે. કોઈને એમય નથી કહેવાતું તમે સારા, તમને શોભે એવા વસ્ત્ર પહેરો. નકર માફીઓના વિડિયા મંગાવે. મારા વાલા, કમસે કમ આપને શોભે, આપણી સંસ્કૃતિને શોભે, કમસે કમ આપણા મા બાપને શોભે એવા વસ્ત્ર તો પહેરવા જોઈએ. અને વસ્ત્રમાં બધું જો જેવા વસ્ત્ર પહેરવા ને એવા જ વિચાર આવે. વસ્ત્ર હશે ને જેવી આપણી આકૃતિ એવા જ વિચાર આવશે. સંસ્કૃતિની બહુ અનિવાર્ય છે.